ગુજરાત માટે સારા સમાચાર છે કે હાલ ગુજરાતમાં ચોમાસું ખેંચાયું છે. વરસાદના એંધાણ નથી. ખેડૂતો પાણીની માંગણી કરી રહ્યા છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધી. પાણીની આવક વધવાનું કારણ એ છે કે નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક નર્મદા ડેમમાં આવી રહી છે. ખાસ કરી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરાયા છે, જેનું ડિસ્ચાર્જ પાણીને આવતા નર્મદા ડેમમાં 72 કલાક લાગે છે. હાલ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટરે પહોંચે. નર્મદા ડેમના CHPH ના 3 યુનિટ ચાલુ કરાયા. આમ વીજ ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. ગુજરાત માટે સિંચાઈ અને પીવાના પાણી મેઇન કેનાલમાં 16,223 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. હવે આ પાણી કચ્છ સુધી ખેડૂતોને પાણી કેનાલો મારફત પહોંચી રહ્યું છે. હાલ નર્મદા ડેમ આજે પણ 57% ભરાયેલો છે. નર્મદા ડેમમાં કુલ 3,324 MCM ક્યુસેક લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. ત્યારે એમ કહી શકાય કે વરસાદ ભલે ખેંચાય પણ ચોમાસા સુધી નર્મદા ડેમ ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પીવાના પાણી માટે આપવા સજ્જ છે. આમ નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની છે તેમ કહી શકાય. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.